હું પંકજ રાણસરીયા આજે ખેડૂતના દીકરાના નાતે જ્યારે આજે ખેડૂતોના હક માટે થઈને જ્યારે ખેડૂતોની માગણી માટે થઈ અને જે વીજ થાંભલાનો જે અગત્યનો જે પ્રશ્ન છે એના માટે થઈ અને આજ જ્યારે ખેડૂતના તમામ દીકરાઓ બધા એક થઈને એમની માગણી માટે સરકારને ઘેરવા માટે જ્યારે આવ્યા છે ત્યારે આજે હું એક ખેડૂતના દીકરાના નાતે તમામને સાથ સહકાર આપવા માટે થઈને અહીંયા પહોંચ્યો છું અને અહીંયાથી જે રીતના ખેડૂતોને અલગ અલગ જગ્યાએથી ગામડેથી જે ટ્રેક્ટરો લઈને બોલાવ્યા છે, જે રીતના ગાંધીનગર પહોંચવા માટેની વાત છે, એ જ રીતના આજે અલગ અલગ વિસ્તારની અંદરથી જે ખેડૂતોના દીકરાઓ આવ્યા છે એ ગાંધીનગર તરફ જવા માટે મક્કમ છે અને સરકાર પાસે વાત રજૂ કરવા માટે ચોક્કસપણે જશે. એટલે રસ્તામાં ક્યાંય કોઈ રોકાવાનું નથી, કારણ કે ખેડૂતોની જે માગણી છે કે સરકાર અમારી વાત સાંભળે અને અમને યોગ્ય વળતર આપે, આમની માગણી માટે થઈ અને જે કંઈ પણ કરવું પડે એ કરવા માટે ખેડૂતો તૈયાર છે અને એના માટે થઈને આગેવાનના નાતે અમારો અમને સાથ સહકાર સમર્થન. તમે અત્યારે જોઈ શકો છો હજારોની સંખ્યાની અંદર અત્યારે ખેડૂત મિત્રો બધા અહીંયા ભેગા થઈ ચૂક્યા છે અને હમણાં જે થોડા મિત્ર જે બાકી છે રસ્તામાં જે ટ્રેક્ટરો છે એ હમણાં અહીંયા પહોંચશે એટલે અહીંયાથી ટ્રેક્ટરો સાથે બધા ગાંધીનગર તરફ પ્રયાણ કરીશું. સરકાર પાસે ખેડૂતોની જે માગણી છે અત્યારે તો જે વીજ થાંભલાને લઈને જે વાત છે કે એમને બજાર કિંમત મુજબ વળતર જોઈએ છે. બજાર કિંમત મુજબ જો વળતર ન મળે તો માસિક અને 50,000ની આસપાસનું જે ભાડું જોઈએ છે એ ભાડું આપો. આ રીતની જે ખેડૂતોની માગણી છે, આ ખેડૂતોની માગણી લઈને સરકાર પાસે જવાના છે અને જો સરકાર માગણી નહીં સ્વીકારે તો આ આંદોલન ખેડૂતનું છે. જેમ દેશ માટે થઈ અને જય જવાન જય કિસાનનો જે નારો હોય છે તો જે જવાનથી પણ જે દેશની સુરક્ષા થઈ છે એ જ રીતના ખેડૂત પણ દેશ માટે આપવા માટે અગત્યનો છે. તો ખેડૂત માટે થઈને જે કંઈ પણ કરવું પડશે, જે લડાઈ લડવી પડશે, લડાઈ લડવા માટે ખેડૂતના દીકરા તરીકે અમે બધા તૈયાર છે.